106 નંબરનો છેલ્લો સુધારો એની થોડી માહિતી આપો ને, ખાલી વધારાની માહિતી તરીકે આપું છું. 106મા ક્રમનો જે છેલ્લો બંધારણીય સુધારો થાય છે, આ સુધારો થયો છે સપ્ટેમ્બર 2023માં બિલ રજૂ થયું હતું અને 2023ના વર્ષમાં પ્રેસિડેન્ટ સાઇન પણ કરે છે. હવે આ સુધારો શાના લગતો છે? તો પહેલો પોઈન્ટ હું કહીશ કે આ સુધારો જ્યારે રજૂ થયો ત્યારે આ ટાઇટલ સાથે રજૂ થયો, નારી શક્તિ વંદન અધિનિયમ, જેને કહેવામાં આવશે અહીંયા 106મા ક્રમના બંધારણ સુધાર તરીકે. હવે આનો મેઇન ઉદ્દેશ શું હતો? તો મહિલા રાજનૈતિક અનામત, ફિમેલ માટે પોલિટિકલ રિઝર્વેશન. શાના રિલેટેડ? ફિમેલ રિઝર્વેશન રિલેટેડ. હવે અહીંયા તમે દેખો કે આ સ્થિતિમાં કઈ કઈ જગ્યાએ રાજનૈતિક અનામતની ચર્ચા કરી છે આ સુધારા દ્વારા. તો કેન્દ્રની અંદર હું કહીશ કે લોકસભામાં, અન્ય રાજ્યની અંદર વિધાનસભામાં. તમે દેખો અહીંયાથી ભારત સરકાર તૈયાર થાય, અહીંયાથી રાજ્ય સરકાર, બંનેના ઇલેક્શન પ્રત્યક્ષ છે અને અહીંયા કહી શકાશે અનામત બેઠક. કોના માટે? મહિલાઓ માટે. ક્વેશ્ચન થાય કેટલી બેઠક? તો એ પણ લખ્યું છે આમાં. ટોટલ બેઠકના 1/3 બેઠક અનામત રહેશે. કેટલી બેઠક અનામત રહેશે? ત્રીજા ભાગની. કેટલા વર્ષ માટે? જે દિવસે સુધારાનો અમલ થાય, આ બંધારણીય સુધારો જે દિવસે અમલ થાય, આ અમલથી લઈને કહી શકાશે 15 વર્ષ માટે આ મહિલા રિઝર્વેશન રાજનૈતિક અનામત પ્રતિનિધિ લેવલે ચાલશે. કયા કયા અનુચ્છેદ ઉમેરાય છે? જો અનુચ્છેદ બોલીશ ને થોડું વધારે લાગશે, અત્યારે જરૂરિયાત નથી તમારી, બરાબર છે? તો આ તમે ધ્યાન લેજો. પણ અહીંયા મહિલા રિઝર્વેશનને લઈને હતો સુધારો 106મા ક્રમનો.